જો બધા મજામાં. ગુડ મોર્નિંગ. તો આવી ગયા ડેરીએ તો ફ્રી થઈને સ્ટુડિયોએ. તો આ બે પણ જો આવી ગયા હતા શૂટિંગમાં. તો કેવું રહ્યું તમારું શૂટિંગ વડીલ? મજા આવી? તો જો હવે એ સોંગનું એડિટિંગ ચાલુ છે. ઓલા ભાઈ બીજું એડિટિંગ કરે. તો આપણે ફ્રી થઈને આવી ગયા ડેરીએથી તો ઠોકવા. ચાલો આ કંઈ સંભળાવા દે એડિટિંગ. આપણે થોડુંક શૂટિંગ છે કરવાનું ઇન્ડોર. તો કેમેરો ને બધું કયું કમ્પ્લીટ. ગિમ્બલ કાઢીએ થોડુંક હે ઇન્ડોર એક એડવર્ટાઇઝ જેવું. તો એ કરવાનું છે. હું આ આવ્યો પાછળ. તો આ બધા કેમેરા બેમેરાને પડ્યા. તો મેં કીધું હું છે ને એ કામ કાઢીને હે. કેમેરો રેડી છે, ગિમ્બલ રેડી છે. જો કે રેડી ને તો જ ફિટ કરવું. હાલો તો કરીએ, પછી કામ રિઝલ્ટ આવે નહીં જોઈએ. ચાલુ જ કરીએ. બીજો બે વેરી ગયા નવા નવા એક્સપેરિમેન્ટ કરીએ. હું એ કઈ એક્સપેરિમેન્ટ ન્યૂ સક્સેસ એવું લીજો. મારો વાઘ આવ્યો. નવા નવા કામ એક્સપેરિમેન્ટ કરીએ. કામ હતું એ થેકું ગિમ્બલમાં કેમેરો ફિટ કરેલું હતું ને તે બે વેરી ગયા. બીજું કે લઈ તો મને લે તો એ એક બીજું એક એક્સપેરિમેન્ટ હાવ નવીન જ જોઈ શીખે. બીજી ભાઈનું જ છે. આ વટાણ સુધી બીજો શોટ જ કોઈ નહીં લીધો હોય. રેડી? એ મારા ફોનનો કલર બદલે ગયો છે. હા એ રમલાની સ્ટાઇલ છે. રમલો હા કસીઓ તો હા બોલ્યો જ થઈ જાય. વરે જાય બેવડો નથી એના કરીએ ટાઈમ પાસ. કામ હતું એ કામ તો પતાવી લીધું. એટલે કામ કરીને પછી જ નથી એના કરીએ. સાલું કઈ નથી એટલે કોઈ દિવસ. પણ અહીંયા છાંયો છે, તડકો છાંયો થઈ જાય. હા એ વાત હા છે. આપણે કાંઈ નહીં આલ્બમ બનાવવું. બસ દિવાલ આવે ગયો. ચાલો તે હું એકાદ એક્સપેરિમેન્ટ કરા. ફાટી બાકી ખાઈ લઈએ. ઓલા ગોતા ને ઓલા ફોટા સાથે મેસેજ આવે. મને ભાઈ મેસેજ કર્યો મેં કે આજ મેં કે આજે મરવા જ જીવો જો કઈ તું હાથે રહેવા દે. આપણે બધું લીગલ ફોટા મોકલા ભાઈ કયો ગામ તો ફરે રહી ગયો. મને કે આ જોવી હોય તો જોવી હોય તો ભણવો કરે મૂકી દીધો. બરે પાસે એ બીજું તો ગોયરું જાવા વેસાવ નથી ને કોઈ પાસે. ઓલા બે કઈક જવાની જ વાતો કરે. આ મોજ હે. એને સોચનો સડ્યો છે ને. હાલ બીજા ગેરમાં આ ત્રી આખે લીવર બોલું દે મને કે આ ખબર લીવર ઘટે બાકી એમાં ગાડી મને જે થઈ ગયું આ બે ઇન્યુ ઠોકે. ઓલા બે ઇન્યુ ઠોકે. હું બેઠો બેઠો સાંભળે. બે બેન જોડી થઈ ગઈ. હું એકલો હોય તો રિક્ષા આવી ગઈ. દૂધ ચડાવી દીધું એટલે બધા એક બેઠા કંટા લગી. મારે તો એમાં કામ કહ્યું હું અંદર દૂધ ભરવા આવે ને તો મારે પાછો જ્યાં તો વાત બદલાઈ ગઈ હોય. એટલે આપણે કંઈ બીજું ન હોય. આપણે ચાલુ ગાડીને ચડાઈ જવાનું. ગમે એ વાત આવતી હોય સીધું ઠેકડો મારે ચડી જવાનું. એટલે પછી થોડુંક
આમ ભરવું પડે કે તને કંઈ ખબર ન હોય ને ક્યાં ચાલુ ગાડી નીકળે છે. તો હાલો એવું થઈ ગયા નેવરા ભાગે જાય ઘેર ખાઈ પીએ લઈએ બસ બીજું એવું કામ હોય. હાલો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય સિયા રામ.